કચ્છમાં વર્ષ 2001માં ભયાનક ભૂકંપ આવ્યો હતો। આ ભયંકર ભૂકંપમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈ રઘુવીર યુવા સેના દ્વારા રાજકોટથી વીરપુર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ 24મી પદયાત્રા આગામી 2 માર્ચ શનિવારના રોજ માલવિયાથી બપોરે 4 વાગ્યે નીકળશે અને તે બાદ વીરપુર સુધી જશે અને તમામ યાત્રિકો માટે દર 1 કિલોમીટરના અંતરે મુશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। આ અંગે વધુ વિગતો રઘુવીર સેના પ્રમુખ ચિરાગ કુંડલિયા અને આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી। રઘુવીર યુવા સેનામાંથી ચિરાગભાઈ કુંડલિયા। અમારા દ્વારા સતત 24મી પદયાત્રાનું આયોજન છે, જે ભૂકંપમાં લોકો એક્સપાયર થઈ ગયા હતા એમની શ્રદ્ધાંજલિના ભાગરૂપે। એના અનુસંધાને અમારા દર 1 થી 1.5 કિલોમીટર અમારા કેમ્પ હોય છે। અંદાજિત 2500 થી 3000 લોકો જોડાય છે। 40 થી 45 અમારા સેવાના પોઈન્ટ હોય છે, પ્લસમાં મેડિકલ વાન સાથે વિથ ડૉક્ટર ઉપલબ્ધ હોય છે। એમાં ચા પાણી નાસ્તોથી માંડીને પગ મસાજ, ગરમ પાણી બધી સુવિધા ઉપલબ્ધ છે। પીડીએમ કોલેજથી 2 માર્ચે શનિવારે પદયાત્રા સ્ટાર્ટ થશે અને રવિવારે સવારે વીરપુર સુધીની પદયાત્રા છે। અને બીજા ભાવિ ભક્તો વધારેમાં વધારે માત્રામાં જોડાય એવી અમારી રઘુવીર યુવા સેના વતી એક અપીલ છે। ના સર્વજ્ઞાતિ આવકાર્ય છે। ગમે તે વ્યક્તિ આમાં શ્રદ્ધાના ભાગરૂપે જલારામ બાપા બધાય ના હતા, એટલે બધાય માટે છૂટ છે। એવું કોઈ જ્ઞાતિનું આમાં કાંઈ જ્ઞાતિબાદ નથી।